હાલો, હવે કઈ ચિંતા જેવું તો નથી ને? હા, જો હા જે પણ કંઈ બન્યું છે ને એ વાત બહાર લીક નથી થવા દેવાની. અને જે પણ કંઈ ખર્ચ થાય ને એની ઉપાધિ ના કરતા. પૈસા મળી જશે, પણ ત્યાં બધું સંભાળી લેજો. હા સાહેબ, મૂકો. હવે કેવું છે બેનને? હું શું કહું છું, આપણે જવું ના જોઈએ હોસ્પિટલ પર? જો મારી વાત સાંભળ ને, મને એક વખત મારી દીકરીનું મોઢું જોવા માટે લઈ જા ને. હું બે હાથ જોડું છું તને. અરે મને નિધિ પાસે લઈ જા. જો મમ્મી, અત્યારે છે ને શાંતિ રાખો. હા, એના ઘરનો મામલો છે, પેલા થાળે પડી જવા દો. મારાથી જે બનતું હતું ને એ મેં બધું કરી દીધું છે. પછી આગળ શું કરવું અને શું નહીં ને એ વિચારીશું. તમે સમજતા કેમ નથી? બેનને અત્યારે આપણી જરૂર હોય. ચાલો ને આપણે એકવાર જઈ આવીએ. મારો પણ જીવ ગભરાયા કરે છે. તમને કીધું ને એકવાર કે શાંતિ રાખો, એનો મતલબ શાંતિ રાખવાનો જ હોય છે. અને દર વખતે છે ને કઈ વાક સાસરી વાળાનો નથી હોતો, કોઈ વાર વાક આપણો પણ હોય છે. તારે જે કેવું હોય ને કે, પણ મારે અત્યારે મારી દીકરીનું મોઢું જોવું છે એટલે જોવું છે, બસ વાત પૂરી થઈ ગઈ. ચાલ ને બેટા ભદ્રેશ, મને એનું મોઢું જોવા લઈ જા ને. તમે એ તો કહો કે ડોક્ટરે શું કહ્યું? હા, તમારી દીકરીએ છે ને એસિડ પીધું છે, એસિડ. આ તો સારું થયું કે વધારે માત્રામાં નથી પીતું. મને તો એ સમજાતું નથી કે એની એવી મતી કેમ ચાલી. એવું વિચાર જ કેમ આવ્યો એને કે હું એસિડ પી લઉં. ઠીક છે, તને નહીં સમજાય આ બધું. સ્ત્રી આવું પગલું ક્યારે ભરે ખબર છે? જ્યારે એની સહન શક્તિ પૂરી થઈ ગઈ હોય ને ત્યારે. હા, તમે જેવી સમજો છો ને એવી સ્ત્રીની તકલીફ નથી. હા, વાત કંઈક બીજી જ છે. એકવાર પપ્પાને આવવા દો એટલે ખબર પડી જશે કે હકીકતમાં વાત શું છે. ત્યાં સુધી પોતે પણ શાંતિ રાખો ને મને પણ શાંતિ રાખવા દો. હા મમ્મી, હું વધારે ટેન્શન ના લો, પણ અત્યારે પ્રાર્થના સિવાય બીજું કંઈ ના કરી શકીએ. બેટા ભદ્રેશ, અનિતા વહુ, તમે બંને અહીંયા આવો તો. બોલો ને પપ્પા, કેમ બોલાવ્યું? કઈ કામ હતું? હા બેટા, આ તારી મમ્મી ક્યાં છે? એ કદાચ મંદિરમાં પૂજા કરે છે. આખી રાત રડ્યા છે, એક મિનિટ પણ સૂતા નથી. અરે પણ એમાં ભગવાન શું કરે? આપણી દીકરીનો જ વાંક હોય તો. અરે પણ પપ્પા, શું થયું? આપણી બેન તો સાસરે બહુ સુખી છે ને, અને એના સાસરિયા વાળા પણ બહુ પ્રેમાળ છે. વાક આપણી નિધિનો જ છે. સાચું કહું ને તો મને કાલની ખબર છે, પણ આ મમ્મી સામે હું કંઈ ન બોલ્યો. પણ ભદ્રેશ, મને એ નથી સમજાતું કે આપણા દીદીથી એવી તો શું ભૂલ થઈ ગઈ કે એને આવું પગલું ભર્યું. હવે બેટા શું કહું હું તને? આ નિધિ એનો ભર્યો પરિવાર મૂકી અને બીજા કોઈ છોકરા સાથે ભાગી જવાનું નક્કી કર્યું હતું. પણ આ તો સમયસર પકડાઈ ગઈ ને એટલે એની બેનને ખૂબ શરમ આવી અને એસિડ પી લીધું. હે ભગવાન, આ છોકરીને આવી બુદ્ધિ ક્યાંથી સૂજી હશે? હું તો એમ કહું છું કે આ એ લોકો સારા છે કે આપણને જાણ કરી. આવવા દો નિધિ. નિધિ અહીંયા હવે ને એટલે એકવાર તો મારે લેફ્ટ લેવી જ છે. બેટા હવે આમાં કંઈક તો કરવું જ પડશે, કારણ કે જમાએ છે ને આ નિધિને સ્વીકારવાની ચોખ્ખી ના પાડી દીધી છે. એટલે હોસ્પિટલ સારી થશે ને એટલે સીધી ઘેરે જ આવશે. પણ પપ્પા, હું શું કહું છું કે આપણે પહેલા પૂરેપૂરી એમની વાત સાંભળશું અને પછી ન્યાય કરશું. અને બીજી વાત, ત્યાં સુધી મમ્મીને કેમ સંભાળશું? બેટા વાત તો તમારી ખરી છે. આ એ સમજાવવા માટે જ તમને બંનેને અહીંયા બોલાવ્યા છે મેં. હે ભગવાન, હું રાત ને દિવસ તારી આટલી ભક્તિ કરું છું. મારી ભક્તિમાં એવી તો શું ખોટ પડી કે મારી દીકરી પાસે આટલી મોટી ભૂલ કરાવડાવી? હવે સમાજમાં મારી દીકરીનું માન શું રહેશે? મમ્મી, માણસથી જ ભૂલ થાય તો શું આપણે એને તરછોડી દેવાની? બેટા આ એક દીકરી જયારે આવા પગલા ભરે છે ને
ત્યારે એ બાપનું હૃદય તાર તાર થઈ જાય છે. એક માતાનો વિશ્વાસ હારી જાય છે. મને તો એ નથી સમજાતું કે એક માતા પોતાના સંતાન માટે આખા આખા સંસાર સામે લડે છે અને એ જ માતા પોતાના સંતાન પાસે આવી રીતે કેમ આવી જાય છે? મને તો એવું લાગે છે આપણે જે સંસ્કાર આપ્યા છે ને દીકરીને એમાં જ કંઈક મોડપ રહી ગઈ છે. જો આપણે એવું પણ વિચારી શકીએ ને કે દીદીને કોઈ ભૂલવી ગયું હોય, કારણ કે જો દીદી તો અહીંયા પણ સુખી છે અને એમની સાસરીમાં પણ સુખી છે, તો બની શકે કે આ કામ કરનાર કોઈએ કંઈક અલગ જ બુદ્ધિ વાપરી હોય. હા બેટા, પણ આ બધામાં આપણને બદનામી મળે છે એનું શું? અને એનો જે દાગ લાગે છે ને એ કોઈ સાબુથી નથી ધોઈ શકાવાનો. મને તો એમ થાય છે કે દવા આપે ને તો હું પી જાઉં. મારાથી મારી દીકરીની બદનામી કે આ સમાજના કડવા વેણ સહન નહીં થાય. બસ કરો મમ્મી, અને આવા શબ્દો તમે બેન આવે ને ત્યારે તો બિલકુલ નહીં બોલતા. આપણે પેલા એ તો જાણીએ કે એમના મનમાં શું છે. બેટા સાચું કહું ને તો હવે છોકરીનું મોઢું જોવા પણ નથી ઈચ્છતો, પણ આ તો વેવાયા કીધું ને એટલે મારે ત્યાં જવું પડ્યું. જો પપ્પા, આપણી છે ને એ કઈ મટી નથી જવાની, અને આપણે એને પ્રેમ નહીં આપીએ તો કોણ આપશે? સાચી દરી ઘરે આવી જાય એટલે બસ બીજું મારે કાંઈ નથી જોતું. મને તો છે ને આ પાણીનો ઘૂંટે મારા ગળા નીચે નથી ઉતરતો, અને આ છોકરી એસિડ પીધું એની લાઈ મારા પેટમાં હજી બળે છે. હું તો કહું છું આ નિધિ સાવ મરી ગઈ હોત ને તો સારું હતું. આ કાળી બળદ રહીને આખી જિંદગી જીવવા નહીં દે. છો ને તારે છે ને કંઈ વિચારવાની જરૂર નથી. આ તારી સાથે કઈ પહેલી વાર નથી થયું. દુનિયામાં બધા સાથે આવું બનતું હોય છે. લોકો કાલ ભૂલી જશે. મેં ખોટું પગલું ભરી લીધું છે અને શરમ આવે છે. સમાજમાં પપ્પાનું નામ અને કબીરનું નામ ખરાબ કર્યું છે. પણ નથી બેટા, હું તને એમ કહું છું તારે આવું પગલું ભરવાની શું જરૂર હતી? તને કાંઈ પણ તકલીફ હોય તો અમને કહેવું જોઈએ ને. બસ નીતિ, વધારે નથી બોલવું તારે. ડોક્ટરે તને ના પાડી છે ને બોલવાની, અને અત્યારે છે ને જીવવું જરૂરી છે. આ બધા વિચારો સાઈડ પર મૂકી દે, બધું ઠીક થઈ જશે. અને બેટા હું તને એમ કહું છું, મેં તને કઈ આપવામાં બાકી રાખ્યું હોય તો બોલ. મારી દીકરી, આ જાતિ જિંદગી મારે આવું જોવું પડે છે ને, મને શરમ આવે છે. માફ કરી દો ને પપ્પા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું તમારી સામે નજર પણ નથી મિલાવી શકતી. કહ્યું ને તને કે આ બધા વિચારો કરવાનું મેલી દે. હા, તારું પિયર છે, તારે છે ને આ બધા વિચારો કરવાની કોઈ જરૂર નથી. શાંતિથી આરામ કર અને સ્વસ્થ થઈ જા, પછી શાંતિથી આપણે વિચારીશું ને. અને બેટા તું મારી એક વાત સાંભળ, આ કોઈ પણ મહેમાન આવે ને તો તારે એની સાથે કોઈ પણ ચોખવટ કરવાની જરૂર નથી. આ તારો ભાઈ અને તારો બાપ હજુ બેઠા છે. જો પપ્પા, હું કોઈ પણને છે ને આપણા ઘર સુધી પહોંચવા જ નહીં દઉં. એટલે જો ને, તારે ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. તારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે તારે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી સ્વસ્થ થવાનું છે. પપ્પા, સાચું કહું ને તો આમાં મારી કાંઈ જ ભૂલ નથી. મને આમાં ફસાવવામાં આવી છે. હું તમને બધી હકીકત જણાવીશ. હા બેટા, મને તારી પર પૂરેપૂરો વિશ્વાસ છે, પણ આ બધી ચિંતા મૂકી દે અને તું ત્યારે સુઈ જા, આરામ કર. ચાલ બેટા, આપણે જઈએ. અને હવે છે ને મગજમાં ખોટા વિચારો એક પણ પ્રકારના લાવતી નહીં. શાંતિથી સુઈ જા અને આરામ કરી લે. ચાલો. સારું થઈ ગયું ને બેટા? હવે કેવું લાગે છે? મમ્મી, તો આટલી દવા પી લેશે ને એટલે સારું થઈ જશે. ભાભી,
મેં કેવડી મોટી સજા આપી તમને લોકોને, છતાં પણ તમે લોકો મને કેટલો પ્રેમ આપો છો. બસ બેટા, હવે એ બાબતે આપણે કોઈ વાત નથી કરવાની. સાંભળ ને, તારે જ્યુસ પીવું છે કે પછી દાળનું પાણી? આજથી તમને થોડું થોડું જમવાની છૂટ મળી ગઈ છે, એટલે જલ્દીથી ખાઈ પીને સાજા થવાનું છે. આમ કોઈની ચિંતામાં બીમાર નથી પડ્યું રહેવાનું. ભાભી, મમ્મી, મારે જીવવું નહોતું એટલે તો મેં આ પગલું ભર્યું, અને તમે જાણી જોઈને મને જીવાડો છો. નિધિબેન, તમને ખબર છે આપણું જીવન હોય ને એના માટે લોકો કેટલા પ્રયત્નો કરતા હોય, અને તમે આ એક ઝાટકે એના ઉપર પૂર્ણ વિરામ મૂકી દેવા માંગો છો? આવું કેમ ચાલે? શું બેટા, દરેક માણસે પોતાના કર્મનું ફળ ભોગવવું જ પડે છે. રાજા રામને પણ જવું પડ્યું હતું ને વનવાસમાં. હા, એટલે આ દુઃખ ભર્યા દિવસો આવે અને જાય એના ઉપર બહુ વધારે નહીં વિચારવાનું. પણ મમ્મી, આમાં મારો કોઈ વાંક જ નથી. પણ બધા જ્યારે મારા ઉપર આંગળી ચીંધતા હતા તો મારી પાસે બીજો કોઈ જ રસ્તો નહોતો. આપણા મમ્મી વારંવાર કહેતા હોય છે કે ઉતાવળા પગલા ના ભરવા. તમને હવે સમજાઈ ગયું ને? ભાભી, મેં ઉતાવળે પગલું નથી ભર્યું, મેં સમજી વિચારીને ભર્યું છે. સારું, હવે આપણે બીજી કોઈ પણ વાત નથી કરવી. હવે તમે આરામ કરો. મમ્મી, તું અહીંયા મારી બાજુમાં જ બેસજે. તું મારાથી દૂર નહીં જતી, અને સપનામાં પણ ખરાબ ખરાબ વિચાર આવે છે. હું અહીંયાથી ક્યાંય નથી જતી. બસ બેસો. ભાભી, મારે પાણી પીવું છે. હા, એક મિનિટ, તમે બંને શાંતિથી બેસો, હું પાણી લઈને આવું. આજે તો છે ને હું મારી બેનને મારી જાતે પાણી પીવડાવીશ. ના ભાઈ, તું બેસ ને, મારે તારી સાથે વાત કરવી છે. પાણી ભાભી લાવશે. સારું, જા અનિતા, પાણી લઈ આવ. તું આવે ને પછી શાંતિથી વાત કર. હા. ભાઈ, હું તારી સામે નજર મિલાવી શકું એમ પણ નથી, કારણ કે મેં ભૂલ જ એવી કરી છે. તારે શું વાત કરવી હતી એ વાત જણાવીશ તું મને? એ વાત એવી હતી કે આપણા જમાઈ છે ને એના ભાગીદારે નિધિ સાથે કાવતરું કર્યું છે. એનું કેવું એવું છે કે નિધિને ફસાવવામાં આવી છે. હા ભાઈ, એ લોકોએ મારો ઉપયોગ કર્યો છે. કબીર એની સાથે ધંધો કરતો હતો, અને કબીરને ફસાવવા માટે એ લોકોએ પહેલા મને ફસાવી, અને હું આસાનીથી ફસાઈ ગઈ. જો સાંભળ, આ વાત તે કબીરને જણાવી? કઈ પુરાવા છે તારા પાસે? ભાઈ, કબીરને હું કાંઈ પણ વાત કરું એ પહેલા તો એ લોકોએ કબીરને મોબાઈલમાં કંઈક મોકલી આપ્યું હતું, એટલે કબીર મારી કાંઈ પણ વાત સાંભળવાને તૈયાર નથી, એટલે મારે આવું પગલું ભરવું પડ્યું. હવે આનું કંઈક તો કરવું જ પડશે ને. એ પાર્ટનરનું નામ શું છે, અને દવાખાને ત્યાં હાજર હતો? હા હતો, અને દવાખાનામાં મને એકલા જોઈને એણે ત્યાં પણ મને ધમકી આપી છે કે આ વાત તે જો કોઈને કરી છે ને તો એસિડ કરતા પણ જલદી પ્રવાહ તને પીવડાવીને તારા રામ રમાડતા મને સારી રીતે આવડે છે. બહુ થયું, હમણાં જ પોલીસ પાસે જઈને છે ને આની ફરિયાદ કરું છું. નામ કહેતો મને એનું. એકની એક ભૂલ કેટલી વાર કરવી છે? તમે પોલીસ પાસે જશો, તમારી પાસે કઈ પુરાવા છે, અને છેલ્લે પાછો વાક તો નિધિનો જ આવશે. પહેલા પુરાવા ભેગા કરો અને પછી ફરિયાદ કરો, એટલે નિધિ જ ફરિયાદી બનશે. સાચી વાત છે, કારણ કે જ્યાં સુધી આપણી પાસે પુરાવા નહીં હોય ને ત્યાં સુધી એ લોકોને છટકબારી મળી જશે અને આપણને ક્યાંય પહોંચવા નહીં. તું ચિંતા ના કરજે, બધું થઈ જશે. હું કહું એમ લખો ભાભી. પણ મારા અક્ષર શું કામ? બેટા, અક્ષર ભલે ને તમારા રહ્યા, સહી તો નિધિ કરશે ને. આ સ્પષ્ટ પુરાવા આપણે પોલીસને આપવાના છે. બોલો બેન,
શું લખવાનું છે? એકવાર વિક્રમનો ફોન આવ્યો હતો અને એમણે કહ્યું કે એમના નવા ફાર્મ હાઉસે 6 વાગે પાર્ટી રાખી છે અને કબીર એના કામમાં વ્યસ્ત છે, એટલે મારે વિક્રમ સાથે જવાનું છે. તો પણ એ સમયે તારે કબીરને ફોન કરીને પૂછી લેવું જોઈએ ને. આ વિક્રમની વાત ઉપર ભરોસો થોડો કરાય. અરે પણ એ એની રીતે લખાવે છે ને, તું શું કામ વચ્ચે બોલે છે? મેં કબીરને ફોન કર્યો હતો પણ એનો ફોન સ્વિચ ઓફ હતો. તો બીજા નંબર નહોતા તારી પાસે? મમ્મી, તમે થોડી વાર શાંતિ રાખો ને. નિધિ એકસાથે એટલું બધું નહીં બોલી શકે, એને શાંતિથી બોલવા દો. ઠીક છે. મેં કબીરને ફોન કર્યો હતો પણ કબીરનો ફોન સ્વિચ ઓફ હતો, એટલે મેં વિક્રમને ફોન કર્યો અને વિક્રમને પૂછ્યું કે કબીર ક્યાં છે. તો એણે કહ્યું કે કબીર મીટિંગમાં છે. એણે જ મને જણાવવા કહ્યું છે. આ કેવો કપટી માણસ છે! આ કબીરને તો કોણ જાણે એને શું કહ્યું હશે. પછી તમે એની સાથે ગયા કે નહીં? તમે હા કે નામાં જવાબ આપી દો. આપણે વધારે નથી બોલવું. હા, હું એમની સાથે ગઈ. ત્યાં ફાર્મ હાઉસે પહોંચ્યા ત્યારે ખબર પડી કે ત્યાં કોઈ પાર્ટી જ ન હતી. એ હળકટ મળે ને એટલી જ વાર છે. મારી દીકરીને ભોળવી લીધી. આ મારી દીકરી કેટલી સજા ભોગવી રહી છે. પછી મેં એને કહ્યું કે મને ઘરે મૂકી જા. તો એણે કીધું કે પાર્ટી ટેરેસ ઉપર છે, હું કબીરને લઈને આવું છું. હવે હું સમજી ગઈ કે એનો પ્લાન શું હતો. તમને અને કબીરને બંનેને બ્લેકમેલ કરવાનો. બરાબર ને નિધિબેન? નિધિ સાથે અનિતા કઈ વાત થઈ કે નહીં? હા મમ્મી, વાત તો થઈ હતી. તમે આવી ગયા? હા. તમે જલ્દીથી કબીરને ફોન કરો. હું હમણાં જ એને ફોન કરીને બધી હકીકત જણાવી દઉં છું. અરે ક્યાંથી ફોન કરું? બધાના નંબર બ્લોકમાં નાખીને બેઠો છે. હવે તો છે ને રૂબરૂ જઈને જ મુલાકાત કરવી પડશે. જો બેટા, તું એકલો ન જતો. હા, મારું મન મૂંઝાય છે. અને આમ પણ પુરુષોના મગજ આવા જ હોય, સાચું સંભળાય નહીં અને બસ પોતાનું જ ચલાવવું હોય. મમ્મી, ગુસ્સો એને જ કહેવાય. આ નિધિએ જે કંઈ પણ કર્યું છે એને ગમ્યું જ નહીં હોય. મારે છે ને હવે એના ભાઈબંધને જ મળવું પડશે. એવા વ્યક્તિને મળું કે જે એની બધી જ વાત માનતો હોય. હા, મારો ભાઈ રાકેશ છે ને, એ એનો ભાઈબંધ છે. આપણે એને વાત કરી શકીએ. જો અનિતા, બહુ આ ઘરની વાત આપણે બહુ બહાર ન પાડીએ ને તો વધારે સારું હો. એના કરતાં એક કામ કરીએ ને, આપણે પોલીસને સાથે રાખીને જ કામ કરીએ. ત્યાં તો એને હાજર થવું જ પડશે ને. એમાં પણ આપણું જ નીચું દેખાશે, કારણ કે આપણી દીકરીએ પગલું ભર્યું છે અને એમાં આપણે કબીરને પોલીસ સ્ટેશન બોલાવશું, જેનો કોઈ વાક જ નથી. તો પછી હવે એક કામ કરીએ, હું જ ત્યાં રૂબરૂ જઈ આવું. કઈ વાંધો નહીં, મારે થોડું વધારે બોલવું પડશે એ જ ને. ના મમ્મી, તમારે છે ને ક્યાંય નથી જવાનું. આના કરતાં છે ને મારે જ વિચારવું પડશે. એક કામ કરીએ તો નિધિને જ મોકલીએ તો એ જ બધી હકીકત બહાર કાઢે ને. આમ પણ એના ફોન ક્યાંય ઉપાડે છે, તો નિધિ જશે ને તો કામ થશે. હાલો, હા કબીર, હું અનિતા ભાભી વાત કરું છું. હા, મેં એક જગ્યાએથી તમારો નંબર મેળવ્યો. સાંભળો, તમે ગુસ્સો ના કરતા, પણ નિધિ સાથે તમે વાત કરો. તમે એની સાથે શાંતિથી વાત કરો. હા. હેલો કબીર, હા, મારી વાત સાંભળો. આપણને બંનેને ફસાવવામાં આવી રહ્યા છે. તમને મારી વાત સાચી ન લાગતી હોય તો મારી પાસે પુરાવા છે. કબીર, મારી વાત તો સાંભળો. અરે હાલો કબીર, હા, હું એવું કહું છું કે એને જાતે કરીને જ સજા ભોગવી છે અને એમાં પણ એને તમારું જ સારું ઈચ્છ્યું છે. તમે એક કામ કરો, એના કબાટમાં પીળું પર્સ છે અને એમાં એક ચિઠ્ઠી લખીને મૂકી છે. તમે પહેલા એ વાંચી લો. હા હા કબીર, આ કબાટમાં જે મારું પીળું પર્સ છે ને, એમાં પાછળ મેં બધું લખેલું છે. એ તમે એકવાર વાંચી લો. અને છતાં પણ તમને વિશ્વાસ ના આવતો હોય ને, તો પછી તમે જે નિર્ણય લો એ મને સ્વીકાર છે.
કબીર, તમે આટલો બધો ગુસ્સો ના કરો. કોઈ પણ પત્ની છે ને એ પોતાના પતિને બચાવવા માટે જીવ આપી દે છે. અને દુનિયા આ વાતને સમજતી નથી કે પત્નીએ આવું પગલું શું કામ ભર્યું. જો કબીર, મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો એટલે મેં આ પગલું ભર્યું. જો કબીર, તમને સત્ય સમજાય ને તો તમે સામે ફોન કરજો. બાકી મને તો એવું લાગે છે કે નિધિ ક્યાંય ખોટી નથી. ભાભી, મેં તમને પહેલા આ બધી હકીકત જણાવી હોત ને તો સારું હતું. તો તમારે બધાએ આવી રીતે હેરાન ન થવું પડે. જો નિધિ, મમ્મી છે ને એ સાચું જ કહે છે કે ઉતાવળા નિર્ણય ના લેવાય. જોઈ વિચારીને તમે કોઈ પગલું ભરો ને તો એ તમને નવું જીવન આપી શકે છે. ભાભી, એ પરિસ્થિતિમાં મને કંઈ જ સૂઝતું ન હતું અને મારી સામે એસિડની બોટલ હતી. બસ, બીજું કંઈ નહીં. કંઈ નહીં, આ ન કરવાની ભૂલ તો થઈ ગઈ છે, પણ એનો પણ રસ્તો મળી જશે. તમે બિલકુલ ચિંતા ના કરો. પપ્પા, હા. આપણે કબીરને મળવા તો ગયા હતા, પણ તમને શું લાગે છે કે એ આપણી વાત માનશે ખરો? બેટા, આ નિધિનો પ્રેમ સાચો હશે ને તો મને લાગે છે જરૂર વાત માનશે. પણ એ જે રીતે આપણી વાત સાંભળી રહ્યો હતો ને એની ઉપરથી મને એવું લાગી રહ્યું છે કે એને આપણામાં થોડો પણ રસ નહોતો. હા બેટા, એ હજુ આપણને પણ સાંભળશે અને વિક્રમને પણ સાંભળશે અને પછી એ કઈ નિર્ણય લેશે. કેમ પપ્પા, તમે કેમ આવું વિચારી શકો? આવું કયા મુદ્દાથી તમે કહી શકો? બેટા, જે રીતે સાંભળતો હતો ને પણ એ ન સાંભળવાનો નાટક કરતો હતો. એના પરથી હું કહું છું. પણ પપ્પા, તમે જોયું નહીં કે આપણે જ્યારે વાત કરી રહ્યા હતા ને ત્યારે વચ્ચે બહાર પણ ગયો હતો, તો એનું શું સમજવાનું? પણ બેટા, મને તો એવું લાગે છે કે કદાચ એ પણ કોઈ પુરાવા એકઠા કરતો હશે આપણે જેમ કરીએ છીએ એમ. જો પપ્પા, આપણે તો છે ને છેલ્લો પ્રયાસ કરીએ છીએ. હવે હારીએ તો પણ ભલે અને જીતીએ તો પણ ભલે. બેટા, આ આપણી દીકરીનો જીવ જોખમમાં નથી ને એ જ આપણા માટે મહત્વની વાત છે. બાકી આ સમાજ તો છે ને એ ગમે તે વાતો કરવાનું છે. હા, પણ પપ્પા, એકવાર છે ને આપણે કબીર અને નીતિની મુલાકાત કરાવી દઈએ, જેથી કરીને એના વચ્ચે જે પણ કંઈ ગેરસમજ છે ને એ દૂર થઈ જાય. પણ આ કામ છે ને અનિતા કરશે, કારણ કે એને છે ને આ બધું સાચવતા સારી રીતે આવડે છે. સરસ, ખૂબ સરસ. હા, તમારા માટે હવે છે ને અનિતા જ મહત્વની થઈ ગઈ છે. હું તો ક્યાં તમારો દીકરો છું, નહીં? પણ બેટા, તું એવી કેમ વાત કરે છે? અરે, તારે તો ગૌરવ લેવું જોઈએ કે અનિતા તારી પત્ની છે. એ છે ને બધું સુખ દુઃખ સમજે છે અને પરિવારને પણ સારી રીતે સમજે છે. હા હો, મને ખબર છે કે મારો પણ સાથ આપે છે ને પરિવારનો પણ સાથ આપે. હવે જઈએ. હા, ચાલ. ચલો. હા, નિધિ, નિધિ, ઝડપ રાખ. હા, કબીર ત્યાં રાહ જુએ છે. આવતી હશે શાંતિ. ભાભી, તમે મને સમજી શક્યા ને એના માટે થેન્ક યુ સો મચ. અને આજે હું સાસરે જઈ રહી છું એના માટે પણ તમે જ નહીં છો. જો બેટા, હવે પછી આવી ભૂલ ક્યારેય ના કરતી. અને તું આ ઘરમાં કોઈને વાત કરે કે ના કરે પણ તારી કોઈ પણ વાત પેલા તારી ભાભીને જરૂર કહેજે. અને બેટા, બીજી એક વાત, આ તો ઘરે જાય અને કબીર તારા પર થોડો ઘણો ગુસ્સો કરે ને તો એને સાચવી લેજે, કારણ કે એ બિચારાના હૃદય ઉપર પણ આઘાત લાગ્યો છે. આ તો એ સમજી ગયા છે ને એ આપણા માટે ઘણું કહેવાય. ના પપ્પા, એવું કશું નથી. આ તો આપણા જમાઈ છે ને એને તમારી બધાની થોડીક શરમ આવે છે એટલા માટે થોડાક દૂર ઊભા છે. બાકી એને એની જિંદગીમાં નિધિની જરૂર તો છે જ, એ તો પાક્કું છે. અને હા, વિક્રમને પણ છે ને આજે જેલ થઈ ગઈ. આ તારી એક સાથે આવું કર્યું એવું નથી, એણે એના બીજા 3 મિત્રો સાથે પણ આવું જ કર્યું છે. જુઓ ને પપ્પા, હું કહેતી હતી ને કે મને ફસાવવામાં આવી છે. કે તમારા સંસ્કારના ઉછેરમાં કોઈ જ ખોટ નથી.
બેટા તે દિવસે તારી અચાનક આવી વાત સાંભળી એટલે અમને લોકોને તો મનમાં કેવા કેવા વિચાર આવતા હતા, પણ આજે તને ખુશ થઈને સાસરે જતા જોઈએ છે ને તો દિલમાં ટાઢક વળે છે. અને હા, બહાર જાઓ અને કોઈ કંઈ બોલે ને તમારે જવાબ આપવા હોય ને તો જ આપજો, વધારે કંઈ ના બોલો, કારણ કે એ બધાને સમય જવાબ આપી દેશે, આપણે આપવાની જરૂર નથી. તમારી પાસેથી હું ઘણું બધી શીખું છું. કદાચ મારે આ સજા ભોગવવાની હતી કે કબીરને અનહદ પ્રેમ કરવાનો. હવે ચાલ દીદી, હવે તારી રાહ જોઈને પેલો કંટાળી ગયો છે. હા, લેવાનું કેન્સલ કરી દઈને એ પેલા પહોંચી જઈએ. ચલ. હા, ચાલ હવે. હા, તે મને થયું કે મને પગે લાગીશ. ચલ. હા, જાને છાનો માનો. હા, આજે હવે થોડી ઘણી શાંતિ થઈ. આ દીકરા દીકરી જ્યાં સુધી ઠેકાણે ન પડે ને ત્યાં સુધી માવતરને ચેન ન પડે એટલે ન જ પડે. તારી વાત ખરી છે, અને હું તો ભગવાનને પ્રાર્થના કરીશ અને આપણે લાજ રાખી લીધી અને આ ઘીના ઠામમાં ઘી પડી જાય. સાચી વાત છે. આજે તો આપણે લાપસી કરવી જોઈએ. આપણી ઘરની વાત ઘરમાં જ રહી ગઈ. આપણે નહીં, તારે આજે તારા હાથની લાપસી ખાવાની છે. હા, હું જા. જાઉં.